હે જગત જનની માં પ્રભુ પરમાત્મા સૌનું કલ્યાણ કરો બાપા. પ્રભુ હવે જાગો જાગો, તમે જાગો અને મારા છોકરાઓને જગાડો. હવે એમની ખખડી ગયેલી જિંદગીને ધક્કો મારો પ્રભુ. આ શહેરના જ નહીં, આખા જગતના છોકરાઓ ઠેકાણે પડી ગયા, પણ એમનું હજુ કઈ ઠેકાણું પડતું નથી. લે, તમે હસો છો પ્રભુ? પ્રભુ હસો નહીં, કઈક કરો. અરે પ્રભુ, તમારી કઈ જવાબદારી છે કે નહીં? હા, એમના કરોડપતિ થવાના સપનામાં હું રોડપતિ થઈ જવાનો. પ્રભુ કરો કરો, કઈક કરો એમનું કલ્યાણ. જાગો મારા વાલાઓ, જાગો હવે. પપ્પા શું છે? શું પપ્પા, તમે બી સવારમાં જગાડી દો છો. તમારા રાજમાં સરખી રીતે સપના પણ જોવા નથી મળતા. ભાઈ રહેવા દે, સપના જોવાનું રહેવા દે. તમારા સપનામાં કશો ભલીવાર નથી હોતો. હવે જાગો જાગો. ખબર નહીં કેટલી વાર કરોડપતિ થતા રહી ગયા. અરે પણ પપ્પા, સપના તો મફત ના હોય છે. બંધ કરો તમે લોકો, સપના જોવાનું બંધ કરો અને હવે રિયલ લાઈફમાં આવો. ચાલો ચાલો, ઉભા થાઓ, શું રહ્યા છો? ચાલો જાઓ, પાણી ભરો, સ્નાન કરો, ફટાફટ સાફ સુફ કરી નાખો. પપ્પા, રોજ સવારે શું ઘરના કામ કરાવો છો? એના કરતા એક કામ કરો ને, એક કામવાળી જ રાખી લો ને. હા, કામવાળી, એક સુંદર મજાની કામવાળી જે ઘરના બધા કામ કરે. અરે બ્રધર્સ, હું તો કહું છું કે એના કરતા આપણે પપ્પાને ઘોડે ચડાવીએ તો. શું બોલે તું? ક્યાં ચઢાવવો છે તારે? ઘોડા પર. પપ્પા, આમાં શું છે કે એકવાર તમારા લગ્ન થઈ ગયા ને તો અમને તો કામના ઝંઝટમાંથી છુટ્ટી મળે. હા, બોલો પપ્પા, બોલો, કેવી કન્યા પસંદ કરીએ તમારા માટે? ચલો બોલો. લાવ મને, તમે મને ઘોડે ચડાવશો. કરો છો. અરે કંઈક તો શરમ કરો. હું ગમે તેમ તો તમારો બાપ છો. ચાલો ભગવાન બંધ કરો, કામે લાગો. ચાલો ભાગો. શું જુઓ છો? હા, હસવું આવે છે ને મારી હાલત ઉપર? હસો, જોઈને તમે મારી હાલત. તમે તો સુખી થઈ ગયા, છોડી દીધો મને મજધારમાં એકલો અટૂલો. ઉપર વાળો પરીક્ષા લે તો સમજાય, પણ તમે પણ મારી પરીક્ષા લઈ લો છો. ખરેખર કહેનારે બહુ સાચું કહ્યું છે. માં તે માં, બીજા બધા વગડાના વા. સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવું કેટલું અઘરું હોય છે એ આજ મને સમજાય છે. સંસ્કારના ગુણ તો માત્ર માં જ પીવડાવી શકે. જગતમાં મુશ્કેલીઓ સામે લડવા માટે બાપ તૈયાર કરી શકે,
એની પાછળની સાચી તાકાત તો માં જ આપી શકે. આપણા ત્રણેય સંતાનોને જોઉં છું ત્યારે મને લાગે છે કે હું તમારી પરીક્ષામાં નાપાસ થયો છું, પણ હિંમત નથી હાર્યો. બધા જ પ્રયત્નો કરીશ અને મને ખાતરી છે કે જરૂર એક ને એક દિવસ આપણા ત્રણેય સંતાનો મારું નામ આ જગતમાં રોશન કરશે. બેટા, એવી કઈ પાવલી ખોવી ગઈ છે કે મુધા પડીને ગોતી રહ્યા છો? પપ્પા ટૂથપેસ્ટ નથી. તો જાતે કમાઓ અને લઈ આવો. હવે સાંભળ, અડધો કલાકમાં તમે ત્રણેય જણા મને ડાઇનિંગ ટેબલ પર જોઈએ. સમજી ગયો ને? અડધો કલાક. पानी में जले मेरा बदन, पानी પપ્પા પાણી નથી આવતું. નહીં નાખ મારા નામનું. અરે પણ પાણી તો આવવું જોઈએ ને. એ ભગવાન, નવી ખરા ટાઈમે જવું. ક્યાં મૂર્ખા, આ મ્યુનિસિપાલિટી આપણા બાપની નથી. આ પાણી બંધ કરો. અને દીકરા મારા, આ રાત્રે એવો તો કેવો ઓવરટાઈમ કરો છો કે સવારે પડો ઢોકળા ખાવ છો? આ તો ભરીએ છે ને પણ આ સવારમાં છે ને ભજન સંભળાવો છો. બસ ચૂપ કર, ફટાફટ બધું કામ પતાવી લે. અને સાંભળી લે, અડધો કલાકમાં તમે ત્રણેય જણા મને ડોલ પર જોઈએ. સમજી ગયો? ફટાફટ. હા હા આવીએ છીએ. આમ છે ને ગુરાકા કરો છો. અડધો કલાક ચલો ને મંડી પણ આવ્યું પાણી આવ્યું. આવ્યું. જલ્દી નહીં લો, જલ્દી નહીં લો, જતું રહે, પહેલા લાવવું પડશે. ગીઝર મુકાવો કંજૂસ પપ્પા, ગીઝર મુકાવો. છોકરાઓને ઠંડા પાણીએ નવડાવો છો.
સાફ કર નહીતર પપ્પા આપણી પથારી ફેરવી નાખશે. ઓય, હાથથી નહીં કપડાથી સાફ કર. આ તો 1.5 વર્ષ ખતમ થશે. ઈ તમે લોકો આપણી રાહ જોઈને બેઠા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા 100 રૂપિયા આપો. પેટ્રોલ પુરાવાનું છું. બાઇક ભૂખી થઈ છે. શેના માટે ભાઈ? કોલેજ જવા. માંડીવાળો, છેલ્લા 3 વર્ષથી ફર્સ્ટ યર અપાસ થાવ છો તમે. ખાનદાનનું નામ ખરાબ કરે છે તો. મોન્ટી 100 રૂપિયા લાવો. શેના? 1 મહિના પહેલા મેં તને 100 રૂપિયા આપ્યા હતા, યાદ કર. કયા 100 રૂપિયા કયા? અચ્છા, યાદ આવી ગયું. એ 100 રૂપિયા એમ ને. પપ્પા 100 રૂપિયા આપો ને, ઉધારી ચૂકવવી છે. ચલ, તમારી ઉધારીઓ ચૂકવીને મારા માથાના વાળ ખરી ગયા. હાલિયાની ટોપી માલ્યાના માથે ને માલ્યો ઉઘાડા માથે ફરે. ક્યાં સુધી આવું તું ચાલશે? એક ફૂટી કોડી પણ નહીં આપું તને. અને તું તારે જો કોલેજ જવું હોય ને તો સાયકલ લઈને ઉપર, બાઈક ઘેર મૂકી દે. હું ક્યાં માંગુ છું પૈસા? ભૂલે ચૂકે માંગતો પણ નહીં. ના, ધૂમ સ્ટાઇલથી બાઈકો તમે ચલાવો ને હપ્તા મારે ભરવાના નહીં. બિલકુલ નહીં. અને ડોબા, તું શું કરે છે આજકાલ? પપ્પા ટ્રાય ચાલુ છે. છોકરીઓને પટાવવાનો. ના પપ્પા, નોકરી શોધવાનો ટ્રાય ચાલુ છે. 50 નોકરીઓ બદલી તે ક્યાંય તારું ઠેકાણું પડતો નથી. અરે આખરે તારી તકલીફ શું છે? પપ્પા તકલીફ મારી નથી, તકલીફ સામેવાળાની છે. પપ્પા, મારી અંદર એટલા બધા વિચારો ખદબદે છે પણ સામેવાળાના મગજમાં જ નથી આવતા. પણ એક વાત યાદ રાખજો પપ્પા, એક દિવસ હું તમારું નામ રોશન કરીશ. હા, અને ભાઈ તારે કશું કેવું નથી? ના. ના તો પછી બેઠા છે શું? ઉપડો, જાઓ, માડો ચાલવા અહીંથી. લે, આ 3,500 રૂપિયા છે. પૈસા વાપરવા? ના, LIC એજન્ટ છે ને ચંપક, એને આપતો જજે. વીમાના પ્રીમિયમના છે અને આજે પ્રીમિયમની છેલ્લી તારીખ છે. પ્રીમિયમના પૈસા છે? હા, પૈસા પ્રીમિયમના છે. એટલે પહેલા ચંપકની ઓફિસે જજે, આ પૈસાને આપી દેજે અને પછી કોલેજ જજે. ઓકે. પ્રીમિયમ ભરાશે ને? પપ્પા વિશ્વાસ નથી? LIC પર છે, તમારા ઉપર નથી. તો બેઠા છો શું? ઉભા થાવ, ચાલો મળો ફટાફટ. મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે. ચાલો. કોણ હતો? સચિન તેંડુલકર. આ ભજી બોલ માર્યો. જો આ સચિન નો શોટ હોત ને તો સીધો મિડ સાઈડ પર વાગ્યો હોત. ઓય રોમીના બચ્ચા, આ મારો બ્રધર છે ને, હજુ કુંવારો છે. આની બેન પોતાની જાતને હિરોઈન સમજે છે. એ મારી દીદી વિશે બોલ્યો. અરે ના, અમે તો માધુરી બિસ્કિટ, આઈ મીન માધુરી દીક્ષિત ની વાત કરતા હતા. પપ્પા. અરે આ તો જેઠાને બોલાવે છે, જેઠા જોખમને. ભગાવ.
કોને 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 ઊભી યાર રાખવાની આ જો સામે વિનાયક ફિલ્મ પ્રોડક્શન ની ઓફિસ છે. વિનાયક ફિલ્મ પ્રોડક્શનની તો ઘણી બધી હિટ ફિલ્મો છે માર્કેટમાં. હા અને અત્યારે આની નવી ફિલ્મનું ઓડિશન પણ થઈ રહ્યું છે. શું વાત કરે છે? એક કામ કર, ફટાફટ ભાગ અને ઓડિશન આપી આવ. જા જટુપટ, ઓલ ધ બેસ્ટ. તું હીરો બની જાય એવી અમારી દુઆઓ છે. યસ. પણ બ્રધર મને અત્યારે દુઆઓની નહીં, થોડા પૈસાની જરૂર છે. પૈસા જો પેલા 3500 માંથી કઈ થઈ જાય તો. બિલકુલ નહીં. અરે શું બિલકુલ નહીં?